નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે ફ્લેટ રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 24,252 બંધ આવ્યો છે. આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.90% પ્લસમાં રહ્યો છે. તો ગોલ્ડ ઇટીએફમાં આજે 2%ની તેજી રહી છે અને સિલ્વર ઇટીએફમાં તો 3.25%ની તેજી રહી છે. આજે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.70% ડાઉન ગયો છે. તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.60% ડાઉન ગયો છે. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ $94 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી થાય છે, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે મંગલમ વર્લ્ડ વાઇડ લિમિટેડ. સ્ટીલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 276 કરોડ હતું તે વધીને 316 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધી 12 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે અને ટીટીએમ 63% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 48% છે. વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 116% રિટર્ન આપ્યું છે આ કંપનીએ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 236 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 270 કરોડનું છે. માર્કેટ કેપ 1,229 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 41 રૂપિયા છે. 52 વીક હાઈ 44 રૂપિયાનો બનેલો છે. પીઈ રેશિયો 23.70 છે. ROCE 17.70% છે. ROE 18% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.50% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.49% છે. કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ સારું છે. આ સ્મોલ કેપ કંપનીએ રોકાણકારોને ઘણું સારું વળતર આપ્યું છે. આગળની કંપની છે દીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ઓઇલ એન્ડ ગેસ પેટ્રોલિયમ પેદાશના બિઝનેસ સાથે જોડાયેલી છે આ કંપની, જેનો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 200 કરોડ હતું તે વધીને 279 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 62 કરોડથી વધીને 89 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 62% છે અને ટીટીએમ 133% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 38% છે. ટીટીએમ 49% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 33% છે. વિતેલા 1 વર્ષનું રિટર્ન 16% આપેલું છે. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 19% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 39% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 203 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,967 કરોડનું છે. માર્કેટ કેપ 4,416 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 690 રૂપિયા છે. 52 વીક હાઈ 721 રૂપિયા સુધી બનેલો છે. પીઈ રેશિયો 10.70 છે. ROCE 16.50% છે. ROE 19.20% છે. ડિવિડન્ડ yield 0.38% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.49% છે. FIIનું હોલ્ડિંગ 1.47% છે. DIIનું હોલ્ડિંગ 1.53% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.50% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ. આમ તો નામ ઉપરથી સમજાય જાય કે આ એક કેમિકલ કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1,118 કરોડ હતું તે વધીને 1,432 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 179 કરોડથી વધી 228 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 47% છે.
TTM 30% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 57% છે. વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 47% રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 770 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 4656 કરોડનું છે. માર્કેટ કેપ 33,007 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 656 રૂપિયા છે. 52 વીક હાઈ 820 રૂપિયા સુધી ગયેલો છે. PE રેશિયો 41 છે. ROCE 22% છે. ROE 17.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.49% છે. FII નું હોલ્ડિંગ 6.80% છે. DII પાસે 3.33% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 37.38% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે. રિટર્ન સારું આપ્યું છે કંપનીએ. આગળની કંપની છે સ્વરાજ એન્જિન્સ લિમિટેડ. 22 હોર્સ પાવરથી લઈને 65 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિન બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 484 કરોડ હતું તે વધીને 588 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 50 કરોડથી વધી 56 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 14% છે. TTM 18% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 12% છે અને TTM 21% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 42% છે. લાસ્ટ યર 44% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 477 કરોડનું છે. માર્કેટ કેપ 4,344 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 3,575 રૂપિયા છે. 52 વીક હાઈ 4,545 રૂપિયા બનેલો છે. PE રેશિયો 21 છે. ROCE 58% છે. ROE 43.60% છે. ડિવિડન્ડ yield 3.07% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.11% છે. FII પાસે 2.43% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 8.78% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.69% છે. આ પ્રોફિટેબલ કંપનીનું ફંડામેન્ટલ મજબૂત છે. આગળની કંપની છે એલ્ગો ક્વાન્ટ ફિનટેક લિમિટેડ. ફાઇનાન્શિયલ સેક્ટરની આ કંપની ટ્રેડિંગ પ્લેટફોર્મ પણ ચલાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 56 કરોડ હતું તે વધીને જૂન 26 ક્વાર્ટરમાં 78 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 5 કરોડથી વધીને 17 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 136% છે અને TTM 135% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 160% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 39% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 35% છે. લાસ્ટ યર 28% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 36 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 107 કરોડનું છે. માર્કેટ કેપ 1,829 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 65 રૂપિયા છે. સ્ટોક ડબલ ડિજિટમાં ટ્રેડ કરી રહ્યો છે. 52 વીક હાઈ 81 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 40 છે. ROCE 31.40% છે અને ROE 27.70% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.68% છે. FII નું હોલ્ડિંગ 0.81% છે. DII નું હોલ્ડિંગ 0.09% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ગુડલક ઇન્ડિયા લિમિટેડ. આ કંપનીના સ્ટોકમાં આજે એક મોટો ઘટાડો આવ્યો અને રોકાણકારો ગભરાઈ ગયા. પરંતુ જ્યારે આવું બને ને ત્યારે ગભરાતા પહેલા થોડી તપાસ કરવી જોઈએ કે આ ઘટાડો આવવાનું કારણ શું છે. કારણ કે કોઈ કોર્પોરેટ એક્શન વિના આ બનવાનું જવલ્લે જ બનતું હોય છે. આજે આ કંપનીએ 1 શેર સામે 2 શેર બોનસ ઇસ્યુ કર્યા છે જેની ડેટ આજે હતી તારીખ 21 ઓગસ્ટ.
હવે રોકાણકારોના પોર્ટફોલિયોમાં જો 1 શેર હશે ને તો 3 શેર બની જશે અને 100 શેર હશે તો 300 શેર બની જશે. એટલું જ નહીં, સ્ટોક પ્રાઇસ પણ એડજસ્ટ તો થઈ જ જશે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.